નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે સિરીઝ ચાલે છે ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સ માટેની, બરાબર છે, તેમાં આપણે આગળ વધવાનું છે. આજનો આ 22મો લેક્ચર છે મિત્રો. તો ખાસ આજના લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી તમારો કોન્ફિડન્સ છે ને એ 100% અપ થશે ભાઈ, બરાબર છે. અને પરીક્ષામાં તમારા માર્ક છે એ પણ વધારો અપાવશે, કારણ કે જે એક્ઝામ્પલ જોવાના છે એ બધા એ વેરી મોસ્ટ આઈએમપી છે ભાઈ, બરાબર. આમ તો અગાઉ પણ આપણે આ ટાઈપના એક્ઝામ્પલો લઈ લીધા છે, પણ આજે કંઈક થોડાક ડેટાનું વેરિએશન કરવાનું છે અને સાથે સાથે તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. તો જે કાંઈ પણ દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપું એ તમારે ગણવાના છે. ખાસ મિત્રો દિલથી ગણવાના છે, કારણ કે પરીક્ષામાં તમારે સ્કોર છે એ અપ લેવાનો છે. તો ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો કોન્ફિડન્સ છે એ અપ થવાનો છે, બરાબર છે. જેટલું પહેલાં સમજવું એટલી જરૂરિયાતવાળું સમજી લેવાનું છે, પછી એને પ્રેક્ટિસ કરો, પછી તમને ખબર પડે કે આપણને આવડ્યું છે કે નહીં. પ્રેક્ટિસ કરશો, આવડી જશે, એટલે એનો મતલબ એવો કે તમારો કોન્ફિડન્સ છે એ આપમેળે વધશે, બરાબર છે. તો એ જ આપણો મેઇન હેતુ છે કે તમારો કોન્ફિડન્સ છે એ વધે. પરીક્ષામાં કોઈ પણ ટાર્ગેટ આપણે રાખ્યા વગર પરીક્ષા દેવા જાશું તો ભેગું થશે નહીં. તો કંઈક ટાર્ગેટ પણ બાંધી લેવો, અને સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે જે આપણે સિલેબસ છે એમને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી નાખી, બરાબર, જેથી કરીને કોઈ પણ પ્રકારનું આપણને ટેન્શન ના આવે. અને મેથ્સમાં તો તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેવાનું જ નથી, કારણ કે તમે એક એક લેક્ચરો છે એ વીણીને જોયેલા છે અને શીખેલા છે, બરાબર છે. આપણો મેઇન સિદ્ધાંત જ એ છે કે જેટલા શિક્ષક મિત્રો છે એ આપણો વિડીયો જોવે ને કંઈક નવું શીખે. ક્લિયર છે ભાઈ? તો ખાસ તમે પણ પ્રોપરલી એવી રીતના શીખજો, અને સાથે સાથે દાખલાઓની પ્રેક્ટિસ પણ કરજો. ખાસ મારે ઘડીએ આ કહેવું પડે કે દાખલાની પ્રેક્ટિસ કરજો, કારણ કે ઘણા મિત્રો છે ને ખાલી સ્ક્રોલ કર્યા રાખતા હોય, બરાબર ને. સારો વિડીયો આવે, જોવે થોડીક વાર, વળી પાછો બીજો વિડીયો જોવે, વળી બીજો વિડીયો જોવે. આમ છે ને માથાકૂટમાં મગજમારીના કારખાના થઈ જાય, બરાબર છે. એટલે ખાસ એક આમ ફોકસ કરવાનું કે આના ઉપર જ કામ કરવું છે, તો આપણે ઇઝીલી કામ કરી શકશું. રેડી છે? ચાલો, તો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને સાથે સાથે વિડીયોનો લાઇક પણ કરી દેજો. આમ તો તમને વિડીયો ગમશે એટલે જરૂરથી લાઇક કરશો તમે, બરાબર, પણ તમને ગમે ત્યારે લાઇક કરજો, બરાબર છે ને ભાઈ. ચાલો આગળ વધીએ મિત્રો. દાખલાની શરૂઆત કરીએ, બરાબર. સૌથી પહેલા ટાટ સેકન્ડરી મેથ્સની અંદર આપણે શું જોવાનું છે આજના લેક્ચરમાં? તો કે 10 મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છે. માત્ર ગણતરી અને કુલ પ્રશ્નો આધારિત તમને દાખલા જોવા મળશે, મતલબ થિયરમ વાળું નહીં હોય, બરાબર છે. જોઈએ, પહેલો દાખલો છે પ્રકરણ 1 નો 9મા ધોરણનો છે. x બરાબર 2 + √3 આપેલું છે. x² + 1/x² ગોતવાનું છે. આવું પૂછે તો શું કરવાનું? તો સૌથી પહેલા આની ફોર્મ્યુલા તમે જાણો છો મિત્રો, x + 1/x આખાનો સ્ક્વેર - 2x × 1/x. આ બે ઉડી જશે એટલે ડાયરેક્ટ x + 1/x નો સ્ક્વેર ગોતવાનો છે. આપણને x બરાબર આપેલું છે, જુઓ ભાઈ, x બરાબર શું આપેલું છે? 2 + √3. આ તમને આપેલું છે. રેડી છે? હવે સાથે સાથે તમારે શું કરવાનું છે? તો કે 1/x ગોતવાનું છે. તો 1/x ગોતી લે ભાઈ. 1/x = 1/2 + √3. હવે 1/2 + √3 છે એટલે કરણી લઈ લેશું. કરણી લેશું એટલે પ્લસ વાળું છે તો એની જે જોડી છે માઇનસ વાળી, એટલા વડે ગુણી નાખો ને એટલા વડે ભાગી નાખશો, બરાબર છે. ચાલો, હવે 2 - √3 છેદમાં પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર, એટલે 2 - √3 છેદમાં 1 થશે, એટલે 2 - √3 છે એ આપણો જવાબ આવશે. કેના બરાબર? તો કે 1/x બરાબર. આપણે શું જોઈએ છે મિત્રો? x + 1/x જોઈએ છે. તો x + 1/x ગોતી લઈએ. x + 1/x, રાઈટ. હાલો, x કેટલો છે? તો કે 2 + √3 છે, પ્લસ 1/x કેટલા છે? તો કે 2 - √3 છે. આ બેનો હિસાબ કરશો એટલે √3 કટ થઈ જશે, 2 2 4 થઈ જશે. રેડી છે? હવે આપણે જે ફોર્મ્યુલા આપણે જે પૂછ્યું છે એ લખશું અહીંયા. આપણને પૂછ્યું છે x² + 1/x² = આ ફોર્મ્યુલા થશે x + 1/x આખાનો સ્ક્વેર -2, આવું થશે. રેડી છે? તો અહીંયા મૂકશો મિત્રો 4, 4 નો સ્ક્વેર -2, 4 નો સ્ક્વેર 16 -2, એટલે આપણો ફાઇનલ જવાબ કેટલો આવ્યો મિત્રો? 14 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર છે. તો આવા દાખલા ખાસ પહેલા ચેપ્ટરની અંદર હોય છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. પ્રકરણ નંબર 1, બરાબર છે. તો આવા દાખલાને ખાસ પ્રેક્ટિસ કરી લેવાની, એટલે ક્યાંય ટેન્શન જેવું તમારે રહેશે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, બીજો દાખલા તરફ જોઈએ. બીજો દાખલો શું કે છે આ તમે જોશો તો બીજા દાખલાની અંદર તમને કીધેલું છે પ્રકરણ 2, 10મું ધોરણ છે. જો ભાઈ, દ્વિઘાત બહુપદી f(x) બરાબર એક બહુપદી આપેલી છે x² - 5x + 6 ના શૂન્ય આલ્ફા અને બીટા છે. તો શૂન્ય શોધ્યા વગર, શૂન્ય શોધવાનું નથી ભાઈ, ખાસ યાદ રાખજો, બાકી શૂન્ય તમે ઇઝીલી ગોતી શકો. +3 ને +2 દેખાય છે. રેડી છે?
તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને 1 આલ્ફા પ્લસ 1 બીટા ગોતવાના છે ભાઈ. તો શૂન્ય શોધ્યા વગર કરવાનું છે, તો કઈ રીતના કરશું ભાઈ? તમને કાંઈ વિચાર આવે? બહુ સિમ્પલ સોબર છે, પણ તમને થોડાક સૂત્ર ખબર હોવી જોઈએ. આલ્ફા પ્લસ બીટા, આ બહુપદી છે ax વર્ગ પ્લસ bx પ્લસ c. આ કોઈ એક બહુપદી હોય તો આનો આલ્ફા અને બીટા છે એ શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા છે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટાની ફોર્મ્યુલા છે c/a. ક્લિયર છે ભાઈ? તો આ આપણે જરૂરિયાત પડવાની છે. ચાલો જોઈએ આગળ શું કરવા માંગે. સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા ગોતી લેશું. -5 અહીંયા a બરાબર કેટલા છે તમે જોશો ભાઈ. a બરાબર 1 છે, b બરાબર -5 છે, c બરાબર 6 છે. રેડી છે ભાઈ? આ રીતના છે. તો -b/a એટલે a એટલે કેટલો છે 1, તો -5 થશે. હવે આલ્ફા ઇન્ટુ બીટા એ પણ ગોતી લેશું, જરૂરિયાત પડવાની છે. હમણાં તમને ખબર પડી જશે. 6/1 એટલે કેટલો આવશે મિત્રો? 6 આવશે. રેડી છે? હવે જોઈએ છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો હમણાં જે આપણે ફોર્મ્યુલા યુઝ કરી તે જ આવશે. કઈ? તો કે આલ્ફા પ્લસ બીટા આખાઈનો સ્ક્વેર -2 ટાઈમ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર છે? કે આલ્ફા પ્લસ બીટા આખાઈનો સ્ક્વેર છે એનું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. એમાંથી આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેરને એઝ ઇટ ઇઝ રાખ્યા. વચલું જે પદ હતું ને 2 આલ્ફા બીટા એને ટપાડીને ઓલી બાજુ રાખી દીધું એટલે -2 આલ્ફા બીટા થઈ ગયું. બરોબર છે? એમાં શૂન્યનો સરવાળો તમે જાણો છો કેટલો છે? -5 છે, -5 નો સ્ક્વેર -2 અહીંયા 6. રેડી છે? આનું સાદુરૂપ આપશું મિત્રો. -5 નો સ્ક્વેર 25 થશે અને 6 દુ 12 થશે. 25 માંથી 12 બાદ કરશો એટલે 13 આવશે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મળી ગયો કેટલો મિત્રો? 13. શૂન્યનો ગોત્યા વગર, મતલબ શૂન્ય શોધ્યા વગર. બરોબર છે? ધારો કે શૂન્ય મેળવા તો 3 અને 2 મળે. 3 નો સ્ક્વેર 9 થાય, 2 નો સ્ક્વેર 4 થાય, 9 4 13 પતી ગયું ભાઈ. બરોબર? ક્રોસ વેરીફાઈ કર્યું. ચાલો નેક્સ્ટ. આ જે છે 1 આલ્ફા પ્લસ 1 બીટા આ ગોતું છે. તો આપણે લસુડી લઈ લેશું, સામ સામે ગુણાવી દેશું. બરોબર છે? છેદમાં 2 ના ગુણાકાર છેદમાં આનો ગુણાકાર અહીંયા આલ્ફા એક આલ્ફા. બરોબર છે? તો આલ્ફા પ્લસ બીટા ઓલરેડી આપણી પાસે છે -5 અને આલ્ફા ઇન્ટુ બીટા આપણી પાસે છે 6. તો -5/6 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. બરોબર ને ભાઈ? તો આ રીતના આપણે જવાબ મળી ગયો છે. તો જે આપણને પૂછ્યું છે એ ગોતી લીધું. બરોબર? તો આ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ છે સાહેબ. આ તો થોડુંક ટેક્સ્ટબુકની બહારનું ના કહેવાય ભાઈ. બહારનું કાંઈ ના કહેવાય. બોર્ડની પરીક્ષામાં આ ટાઈપના પૂછાય. શૂન્યના કન્સેપ્ટ ઉપર આધારિત છે. શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપર આધારિત છે. થોડુંક ટ્વિસ્ટિંગ કરેલું છે. બરાબર? તો ટ્વિસ્ટિંગ કરેલી વસ્તુ છે એ તમને પરીક્ષામાં પૂછાતી હોય છે, તો એ ખાસ થોડીક જોવી પડે. બરાબર? એક્સ્ટ્રા ઓર્ડિનરી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવી પડે એટલે ક્યાંય વાંધો આવે નહીં. બરાબર? તો આ ટાઈપનું ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ શું કહે છે? ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં જોશું. ત્રીજા દાખલા પહેલા મિત્રો ખાસ જે આપણો કોર્સ ચાલે છે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, 1 મહિના માટે તમને 400 રૂપિયામાં 499 રૂપિયામાં તમને મળવાપાત્ર થવાનો છે. 15મી ઓગસ્ટની ઓફર જે ચાલે છે એ આપણે કન્ટિન્યુ જ રાખી છે. બરાબર છે? કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવું ના થાય કે મને લાભ ના મળ્યો. બરાબર છે? હવે જેમને લાભ લેવો એ બધાને લાભ આપવો છે ભાઈ. 499 રૂપિયામાં, માત્ર ને માત્ર 499 રૂપિયામાં છે. કન્સેપ્ટ આધારિત આખો કોર્સ છે મેથ્સનો. મેથ્સમાં કોઈ પણ પ્રકારને મૂંઝવણ થતી હોય, સમજૂતીમાં ક્યાંય લોચા થતા હોય, બરાબર, કન્સેપ્ટ તમારા ક્લિયર નથી, તો આ કોર્સ તમારા માટે બેટર બનવાનો છે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે. ખાસ મિત્રો સૂત્ર ન આવડતા હોય તો ભેગું ન થાય. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, શોર્ટ નોટ્સ ને મોડેલ પેપર. હવે શોર્ટ નોટ્સમાં તમે જુઓ તો મેથ્સ અને સાયન્સ બંનેની શોર્ટ નોટ્સ આપણે મૂકેલી છે પ્રી લેવલની. મતલબ આમ તમે જુઓ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ફોર્મ્યુલા આપણે મટીરિયલ કહી શકાય. બરાબર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. મોડેલ પેપર છે એ બ્લુ પ્રિન્ટ આધારિત તમને 10 મોડેલ પેપર મળશે. બ્લુ પ્રિન્ટ આધારિત તમને 10 ટોટલ મોડેલ પેપર મળવાપાત્ર થશે, કે જેમાં મેથ્સ હોય, સાયન્સ હોય કે પદ્ધતિશાસ્ત્ર હોય, બધું આવરી લેતું પેપર તમને એમાં જોવા મળશે. 100 માર્કનું પેપર હશે. પરીક્ષા પહેલાં એડવાન્સમાં આપણે પ્રિપેર કરીને જવું પડે, પ્રેક્ટિસ કરીને જવી પડે કે પેપર આ ટાઈપનું હોય તો આપણે શું કરવું જોઈએ, આ ટાઈપનું પેપર આવે તો શું કરવું જોઈએ. જનરલ ઓપ્શન વગર પેપર આવે છે તો આપણને ખબર જ હોવી જોઈએ. અત્યાર લગી આપણે જે પેપરો દીધેલા છે મિત્રો એ જનરલ ઓપ્શન સાથે આવતા. હવે જનરલ ઓપ્શન વગર હશે તો કઈ રીતના આપણે ધ્યાન રાખવું જોઈએ, તો એ બધું તમે મોડેલ પેપર સોલ્વ કરશો તો જ તમને આઈડિયા આવશે. બરાબર છે? તો એના માટે મિત્રો ખાસ કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. તો મેથ્સમાં કે કન્સેપ્ટ સ્ટ્રોંગ નથી તો એ પણ તમને બેનિફિટ કરાવશે. સાથે સાથે રિવિઝન કરવું હશે તો પ્રો લેવલનું મટીરિયલ છે મેથ્સ અને સાયન્સનું, એ પણ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી મતલબ હેલ્પફુલ થશે. અને મોડેલ પેપર છે તો એ તમારો કોર્સ સંપૂર્ણ રિવિઝન થઈ જાય પછી તમે એપ્લાય કરી શકો, મતલબ મોડેલ પેપર સોલ્વ કરી શકો. ક્લિયર છે? તો આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 499 રૂપિયામાં મળવાની છે ભાઈ.
તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને આ કોર્સનો આજે જ લાભ લઈ લ્યો, તમારા ફ્યુચરને બેટરમાં બેટર બનાવો, બરોબર છે. આમાં એક જવાબદારી રહેશે મિત્રો કે જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો મેથ્સની અંદર એમાં 100% તમારું નોલેજ વધવાનું છે, એ ફાઇનલ છે, પણ હેલ્પ કરશે તમને પૂરેપૂરું, બરોબર છે, એ જવાબદારી રહેશે. 8460177022 ઉપર વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ મિત્રો. ત્રીજો દાખલો છે મિત્રો, ઉંમર આધારિત દાખલાઓ વારંવાર પૂછાતા હોય છે તો ધ્યાનમાં રાખજો. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, દ્વિચલ સુરેખ સમીકરણમાં અને દ્વિઘાત સમીકરણમાં કઈ વસ્તુ કોના ઉપર આધારિત છે, જેના ઉપર આધારિત હોય ત્યાંથી ચલની ધારણા કરવાની સ્ટાર્ટ થાય, બરોબર છે. તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે તો તેમની વર્તમાન ઉંમર કેટલી? તો અહીં સૌથી પહેલા આપણે પુત્રની ઉંમર ધારી લેશું ભાઈ. ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે અને પિતાની હાલની ઉંમર y વર્ષ છે. ક્લિયર છે? આટલું થઈ ગયું. હવે 5 વર્ષ પહેલાની વાત છે તો 5 વર્ષ પહેલા કરશું. 5 વર્ષ પહેલા આ શરત એક મુજબ છે, બરોબર. 5 વર્ષ પહેલા તમે જોશો તો પુત્રની ઉંમર કેટલી હશે? પુત્રની ઉંમર અત્યારે હાલમાં x છે તો 5 વર્ષ પહેલા x - 5 થાય, બરોબર છે. અને પિતાની ઉંમર કેટલી થશે? પિતાની ઉંમર અત્યારે y છે તો y - 5 થશે. ક્લિયર છે? અને શું કીધું છે? 5 વર્ષ પહેલા પિતાની ઉંમર જે છે ને, પિતાની ઉંમર એટલે કે y - 5 એ પુત્રની ઉંમર કરતા, એટલે કે પુત્રની ઉંમર જે છે x - 5 એના કરતા 7 ગણી હશે. હતી એમ, બરોબર છે. તો 7 ગણી હતી. તો આને આપણે સાદુરૂપ આપી દઈએ એટલે એક સમીકરણ બનશે y - 5 બરાબર 7x - 7 × 5 35 થશે. રેડી? આ બધું ઓલી બાજુ ભેગું કરશું અથવા તો y બરાબર ડાયરેક્ટ આમ લખી શકીએ 7x આ પ્લસ થશે એટલે -30. આને સમીકરણ 1 કહી દઈએ, બરાબર છે. હવે બીજી શરત મુજબ જોઈએ. શરત 2 શું કહે છે? શરત 2 આપણને 5 વર્ષ પછીની વાત કરે છે. તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે? પુત્રની ઉંમર હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પછી તો x + 5 થઈ જશે. કેટલું થઈ જશે મિત્રો? x + 5 વર્ષ થઈ જશે, બરાબર. તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, x + 5. શું કામ? 5 નો વધારો થાય. હાલમાં x હોય તો 5 વર્ષ પછી તો 5 વધારો થાય ને ભાઈ. એ રીતના પિતાની ઉંમરમાં પણ વધારો થશે. પિતાની ઉંમર અત્યારે y છે તો 5 વર્ષ પછી 5 વર્ષ વધી જાય, મતલબ y + 5 થઈ જશે. અહીંયા કીધું છે એવું કે 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે. 3 ગણી થશે. કોની? તો કે પિતાની ઉંમર. પિતાની ઉંમર y + 5 છે અને પુત્રની જે ઉંમર હશે ને એના કરતાં 3 ગણી થશે. મતલબ આ બેનું કમ્પેરિઝન જ થાય છે. અહીંયા કોઈ બીજું વસ્તુ ઇન્ક્લુડ થતું જ નથી, બરોબર છે. ચાલો હવે અહીંયા શું થશે? તો કે y + 5 આ 3x + 15 થશે. આના ઉપરથી તમે જોશો 5 ઓલી બાજુ જવા દેશું, y બરાબર 3x + 5 ઓલી બાજુ જશે 10 અને સમીકરણ 2 કહી દો. હવે 1 અને 2 ને તમે ડાયરેક્ટ સરખાવી દો કારણ કે આમાંય y બરાબર છે, આમાંય y બરાબર છે. રેડી? તો ડાયરેક્ટ તમે સરખાવશો એટલે તમારું કામ થઈ જશે. ચાલો નેક્સ્ટ પેજમાં જશું. અહીંયા શું છે? 7x - 30 અને 3x + 10. સમીકરણ 1 અને 2 પરથી 7x - 30 અને 30x + 10 3x આ 3x + 10. હવે 3x આ બાજુ લઈ લેશું એટલે 4x થઈ જશે. સામે આ જશે 30 એટલે 40 થઈ જશે. તો x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 10. x એટલે શું છે? તો કે પુત્રની ઉંમર છે. પુત્રની હાલની ઉંમર 10 વર્ષ થઈ ગઈ, બરાબર છે. આ જ રીતના તમે જુઓ હવે y બરાબર 3x + 10 આ જે બીજું સમીકરણ છે એમાં x બરાબર 10 મૂકતા ઓમાં મૂકો તોય ચાલે. પહેલા સમીકરણમાં મૂકો તોય ચિંતા કરવાની નહીં ભાઈ, બળતરા ખોટી થશે જ નહીં આમાં. જો આ 3 કૌંસમાં 10 + 10
તો આ y બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 30 + 10, 30 + 10 એટલે કે 40. તો પુત્રની 10 વર્ષ છે અને પિતાની હાલની ઉંમર કેટલી છે? 40 વર્ષ. તો એ લખી નાખવાનું. પુત્રની હાલની ઉંમર બરાબર 10 વર્ષ અને પિતાની હાલની ઉંમર બરાબર 40 વર્ષ. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આ ફાઇનલ જવાબ થઈ ગયો. બરાબર છે. તો આવા ઉંમર આધારિત દાખલાઓ જે છે એ ખાસ પ્રેક્ટિસ કરી લેવી. બરાબર. તો આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે તો એને ખાસ ધ્યાનમાં રાખવાના છે એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો ડન છે. રેડી? નેક્સ્ટ આગળ વધશું. નેક્સ્ટ એક્ઝામ્પલ, ચોથો એક્ઝામ્પલ શું કહે છે જોઈએ. ચોથો એક્ઝામ્પલ છે મોટર બોટ વાળો છે. બરાબર. આ એક્ઝામ્પલ આમ તો આવી ગયો છે આની પહેલાં, તો ખાસ આશા રાખીશ કે તમે પ્રેક્ટિસ કરો, પણ હું થોડીક તમને સમજૂતી આપી દઉં. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાક છે. મતલબ શાંત પાણી હોય ત્યારે મોટર બોટની જે ઝડપ છે એ 18 કિલોમીટર પર કલાક છે, એટલે કે 1 કલાકમાં 18 કિલોમીટરનું અંતર કાપશે. બરાબર ને? જો 24 કિલોમીટર પ્રવાહની સામી દિશામાં જવા માટે લાગતો સમય, મતલબ પ્રવાહની દિશા આમ છે, બોટની દિશા આમ છે, તો બે સામસામે આવ્યા. બરાબર છે. તો 24 કિલોમીટર પ્રવાહની સામી દિશામાં જવા માટે લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતા સમય કરતાં 1 કલાક વધુ હોય છે. મતલબ સામા પ્રવાહે તમે જાશો, નદીનો વેગ અથવા તો જે કંઈ પણ શું કહે છે પાણીનો વેગ જે કંઈ પણ હોય અને મોટરબોટનો વેગ બે સરખો જ, મતલબ એક જ દિશામાં જતો હોય તો સ્પીડમાં થોડોક વધારો થાય આપમેળે, મતલબ થોડીક સ્પીડ આવે. પણ તમારી જે મોટરબોટ છે એમની પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ છે. પ્રવાહ આમ સામે આવે છે અને મોટરબોટ આમ આવે છે, તો સામે ભટકાય તો થોડોક વેગ તમારો ઘટાડશે. બરોબર છે. તો એ રીતના થશે. હવે કેટલો ઘટાડશે એમાં આપણે ચર્ચા કરી. અંતર કાપતા 1 કલાક સમય વધારે લાગે છે, તો એ ડેફિનેટલી છે કે પ્રવાહની સામા દિશાએ તમે જાશો, સામા પ્રવાહે જાશો, તો ડેફિનેટલી તમારે જે અંતર કાપવાનું છે એ અંતર તમારે જે પ્રવાહની દિશામાં કાપવાનું હોય એના કરતાં તો ઓછો સમય નહીં લાગે, વધુ સમય લાગશે. બરાબર છે. પ્રવાહની ઝડપ મેળવવાની છે, તો ધારી લેશો એ પહેલાં તો. ધારો કે પ્રવાહની ઝડપ બરાબર v કિલોમીટર પર અવર છે. મતલબ આ પ્રવાહની દિશા છે, તમે માની લ્યો, અને મોટર બોટ છે આવી રીતના જાય છે. બરાબર છે. આવી રીતના જાય છે. બરાબર છે. આની દિશા પણ આમ જ છે અને પ્રવાહની દિશા પણ આમ જ છે, તો સ્પીડમાં વધારો થશે. પણ મોટરબોટ જે છે મિત્રો, મોટરબોટ, આ વોટર છે, પાણી આ છે, આમ આવે છે. પ્રવાહની દિશા આમ છે પણ બોટની દિશા આમ છે. બરાબર છે. તો આમાં ઘટાડો થશે પ્રવાહમાં. બરાબર. એટલે એ ખાસ યાદ રાખજો. પણ અત્યારે તમને એટલું કહી દીધું છે, મોટરબોટની પાણીમાં ઝડપ આપી છે, તો અહીં લખશું ડાયરેક્ટ મોટરબોટની ઝડપ બરાબર 18 કિલોમીટર પર અવર છે. હવે સામા પ્રવાહે મોટરબોટની ઝડપ કેટલી થશે? સામા પ્રવાહ એટલે કે આની ઝડપ આમ 18 છે, આની ઝડપ v છે, તો 18 - v જેટલું થશે. બરાબર છે. 18 - v જેટલું, 18 - v એની પોતાની બોટની ઝડપ હતી 18 કિલોમીટર પર અવર, પણ સામે પ્રવાહની ઝડપ છે એ v ની ઝડપે તમને ધક્કો મારે છે, એટલે એટલી ઝડપ કપાઈ જશે તમારી, એટલે 18 - v થઈ જશે. ક્લિયર છે. પ્રવાહની દિશામાં વાત કરીએ. પ્રવાહની દિશામાં મોટરબોટની ઝડપ બરાબર કેટલું થશે? તો 18 + v બેનો સરવાળો થશે, થોડીક સ્પીડમાં વધારો થશે. પ્રવાહની ઝડપ એ આમ છે, મોટરબોટ એ આમ છે, હાલે છે. મતલબ તમે કાંઈ કરશો નહીં તો એમ તો હાલી જ જશે, પ્રવાહની જેટલી ઝડપ છે ને એ પ્રમાણે. ક્લિયર છે. તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. હવે માની લ્યો સમયની વાત કરીએ, તો અહીંયા છે એ સમય તમને ધારો કે t1 લાગે છે, અહીંયા તમને સમય છે એ t2 લાગે છે. તો આપણને એટલી ખબર છે કે t1 નો સમય છે એ t2 કરતાં 1 કલાક વધુ લેશે. બરાબર છે. તો અહીં લખશું આપણે t1 બરાબર t2 કરતાં 1 વધારે. t1 એટલે શું છે? તો કે સામા પ્રવાહે જ્યારે આપણે જઈએ છીએ
ત્યારે જે સમય લાગે છે તેને આપણે T1 કીધો છે. આપણે અંતર કાપવાનું છે 24 કિલોમીટર, બરોબર છે. આપણી પાસે એક સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આમાંથી સમયને ઉપાડી લઈ તો અંતરના છેદમાં ઝડપ, આ આપણું સૂત્ર થઈ જશે. રેડી છે? અંતર છે એ કેટલું છે મિત્રો? 24 કિલોમીટરનું છે. અહીં આપણે નેક્સ્ટ પેજ ઉપર લખીએ 24 છેદમાં 18 માઇનસ વી અને બરાબર 24 છેદમાં 18 પ્લસ વી પ્લસ 1. આનું સાદુરૂપ છે એ તમારે હોમવર્કમાં આપવાનું છે અને કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. કમેન્ટમાં આન્સર આપવાનો છે, આનું સાદુરૂપ આપવાનું છે. આ પ્રકારના સાદુરૂપ છે ઘણી વખત આવી ગયા છે આપણે, બરોબર. જે મતલબ જે રેગ્યુલર જોવે છે આપણા વિડીયો તેમને આનું સાદુરૂપ આપતા 100% આવડતું હશે અને મિત્રો છે એ કમેન્ટમાં આન્સર આપશે. 100%ની વાત છે, બરોબર છે. તો વી આપણે ગોતવાનું છે, તો વી કેટલો થશે એ તમારે દ્વિઘાત સમીકરણ બનાવી અને ઉકેલવાનું છે અને સાદુરૂપ તમારે આપી અને મને આન્સર આપવાનો છે. ક્લિયર છે ભાઈ? તો બધા મિત્રો ખાસ ટ્રાય કરજો જેથી કરીને તમને પણ કોન્ફિડન્સ આવે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું ભાઈ. આગળ શું કહે છે? પાંચમો દાખલો, એક ત્રિકોણાકાર બગીચાની બાજુ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. હવે એક ત્રિકોણાકાર બગીચો છે, આપણે એવું માની અહીંયા ડ્રો કરીએ. ત્રિકોણાકાર એક બગીચો બનાવીએ છીએ. આ ત્રિકોણાકાર એક બગીચો છે જેનું માપ આપણને આપ્યું છે 120, તો આ 120 છે, આ 80 છે અને આ 50 છે. આવી રીતના આપ્યું છે. આ ABC, બરોબર છે. હવે બગીચાના ફરતે તારની વાડ કરવાનો ખર્ચ 20 પ્રતિ મીટર સ્ક્વેર હોય. અહીંયા ફરતી કોર આપણે શું કરવું છે? તાર બાંધવો છે, બરોબર. વાડ કરવો છે, તારની વાડ બાંધવી છે. તો 1 મીટરના 20 રૂપિયા છે. તો 3 મીટર પહોળા દરવાજા માટેની જગ્યા છોડીને વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો? બરોબર છે. 3 મીટર મતલબ જગ્યા છોડવાની છે અને વાડ કરવાની છે. ક્લિયર છે? તો આના માટે શું કરશું મિત્રો? સિમ્પલ છે, બરોબર છે. સિમ્પલ છે, તમે વિચારો જી શું કરશું, બરોબર. તો અહીંયા પરિમિતિથી કામ કરવાનું છે કે ક્ષેત્રફળથી કામ કરવાનું છે કે કઈ રીતના કામ કરશું એ તમારે મને જણાવવું પડશે, બરોબર ને ભાઈ. ખાસ તમે જોવો જી, આ 120 મીટરનો દરવાજો, 120 મીટર વાળી બાજુ છે, 80 મીટર વાળી બાજુ છે અને એક આપણી પાસે 50 મીટર વાળી બાજુ છે, બરોબર છે. બગીચાની ફરતે શું કરવાનું છે? વાડ કરવાનો ખર્ચ છે એ તમને આપ્યો છે 20 મીટર, 1 મીટરના 20 રૂપિયા એવું આપ્યું છે. 1 મીટરના કેટલા આપ્યા છે? 20 રૂપિયા. 20 રૂપિયા આપ્યા છે, બરોબર છે. તો 3 મીટર પહોળા દરવાજા માટેની જગ્યા છોડવાની છે. માની લ્યો કે તમે 3 મીટર અહીં છોડી દો છો, આ 3 મીટર અહીં છોડી દો છો. આ કેટલું છે? 3 મીટર. ક્લિયર છે? તો પહેલા કુલ પરિમિતિ ગોતી લેશું. કુલ પરિમિતિ 120 પ્લસ 80 પ્લસ 50 એટલે કેટલું થશે? 250. 250 મીટર. હવે વાડ કરવા માટેની જગ્યા કેટલી થશે? તો કે 3 મીટરનો દરવાજો બાદ કરી નાખશું. 250 માઇનસ 3 કેટલા થશે મિત્રો? 247. 247 મીટરમાં આપણે વાડ કરવાનો છે, બરોબર. 250 નથી બોલવાનું. હવે 1 મીટર સ્ક્વેરના આપણને 20 રૂપિયા આપ્યા છે. 1 મીટરના 1 મીટરનો ખર્ચો કેટલો છે? ₹20. તો 247 મીટરનો ખર્ચો બરાબર 247 ગુણ્યા 20, બરોબર છે. પાછળ મીંડું 250 ડબલ 500, 500માંથી 6 કાઢી નાખો, બરોબર છે. એટલે 496 આટલા રૂપિયા થશે, બરોબર. પાછળ મીંડું 4960 રૂપિયામાં તમને જે બગીચો છે એમનો મતલબ ફરતે વાડ બંધાઈ જાય, મતલબ તારની વાડ બંધાઈ જશે. ક્લિયર છે? જે પ્રમાણે આપણે માહિતી આપી છે તે મુજબ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠો દાખલો છે, જો બિંદુઓ A, B, C અને D એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો P ની કિંમત ગોતો. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે ભાઈ, ક્રમ તમને આપ્યો છે એ જ ક્રમમાં આપણે કામ કરવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ધારો કે આવી રીતના છે આપણી પાસે, બરોબર છે. આ A 6,1, આ B 8,2, C 9,4 અને D આ P,3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત ગોતો. હવે P ગોતવાનો છે, બરોબર છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય તો અલગ અલગ લોજિક અહીંયા આપણે એ લગાડીએ તો અહીંયા લોજિક આપણું એ લાગશે કે વિકર્ણ જે છે ને વિકર્ણનું મધ્યબિંદુ સમાન હોય.
વિકર્ણોનું મધ્યબિંદુ સમાન હોય, બરોબર છે. જે આ મધ્યબિંદુ છે, મધ્યબિંદુ, બરોબર છે, મધ્યબિંદુ એ સમાન હશે બંને વિકર્ણોના મધ્યબિંદુ. તો અહીં લખશું મિત્રો AC નું મબી બરાબર BD નું મબી, બેનું મધ્યબિંદુ સમાન થાય. ક્લિયર છે. હવે મધ્યબિંદુનું સૂત્ર મારવાનું કામ પૂરું થઈ ગયું, બીજું કાંઈ ના હોય. બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો દાખલો છે આ, બરોબર છે. AC નું મધ્યબિંદુ એટલે XM નો સરવાળો ભાગ્યા 2 અને YM નો સરવાળો ભાગ્યા 2, બરોબર છે. ચાલો P + 8 છેદમાં 2 અને 3 + 2 છેદમાં 2 રેડી છે. અહીં બગડે 2 છે. P ગોતવો છે. આ બે તો સરખા જ છે, ડાયરેક્ટ XM સરખાવશો 6 + 9 છેદમાં 2 બરાબર P + 8 ના છેદમાં 2, આ 2 ગયા, અહીંયા 15 P + 8, હવે 8 આ બાજુ આવી જશે એટલે માઇનસ થઈ જશે, તો P બરાબર 15 - 8 એટલે P બરાબર કેટલા થઈ જશે મિત્રો? 7. તો P બરાબર 7 રાખશો તો એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શું થઈ જશે મિત્રો? શિરોબિંદુઓ થઈ જશે. ક્લિયર છે. તો આવા દાખલાઓ મિત્રો ખાસ જોઈ લેવાના છે. કોઈ પણ પ્રકારની પ્રશ્નો નહીં આવે તમને. યામ ભૂમિતિનો આ પ્રશ્ન છે, તો ખાસ આવા પ્રકારના દાખલાઓ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ ભાઈ, હજી તમે વિડીયોને લાઇક નથી કર્યું, તમે જોવો તો ખરા યાર, હે ને? વિડીયોને લાઇક કરી દો ભાઈ, તમને કન્સેપ્ટ ક્લિયર થાય છે, કંઈક એક્સ્ટ્રા વસ્તુ શીખવા મળે છે. લાસ્ટમાં કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ રિવિઝન તો થાય છે ને ભાઈ, હે? તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 7મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 7મા ક્વેશ્ચનમાં શું કહે છે? તો કે આ એવરગ્રીન ચેપ્ટર છે પરીક્ષા માટે, બરોબર ને? 7 મીટર ઊંચી ઇમારતની ટોચ પરથી, હવે 7 મીટર ઊંચી એક ઇમારત બનાવવાની છે ભાઈ. 7 મીટર એક ઊંચી ઇમારત બનાવીએ છીએ. જો આ રે 7 મીટર એક ઊંચી ઇમારત છે, તેની ટોચ પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 મીટર છે, 60 ડિગ્રી છે, અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ, તો અહીંયા ઇમારત છે એ નાની રહેશે, આ ઊંચું થશે, બરોબર છે. આવી રીતના થશે. અહીંયા સાથે સાથે તમે જોશો ભાઈ, કલર થોડુંક આપણે કલર કોમ્બિનેશન બદલાવી નાખશું, તો અહીંયા ઉચ્છેદ કોણ તમને મળી જશે, અહીંયા ઉચ્છેદ કોણ મળી જશે. આ સમક્ષિતિજ રેખા થઈ જશે. સમક્ષિતિજ રેખા અહીંયા બનાવી નાખશું. આ સમક્ષિતિજ રેખા થઈ ગઈ, બરોબર છે ભાઈ. ચાલો આ આપણી જમીન થઈ ગઈ, આ જમીન થઈ ગઈ, બરોબર છે. ચાલો હવે અહીં જે માહિતી આપી છે, આ AB શું છે મિત્રો? ઇમારત છે. CD શું છે? તો કે ટાવર છે. આ E બિંદુએ ફાટો પડ્યો છે, બરોબર છે. ઉચ્છેદ કોણ 60 નો છે, અને આ જે છે એ કેટલું છે મિત્રો? 45 ડિગ્રી છે, બરોબર છે. અવક્ષેપ કોણ 45 ડિગ્રી, એટલે નીચે જોવો છો, નીચું જોવો તો અવક્ષેપ કોણ હોય, અધર જોવો તો ઉચ્છેદ કોણ હોય, બરોબર છે. તો આ 60 ડિગ્રી છે, આ 45 ડિગ્રી છે. ઇમારત છે એ 7 ની છે. અહીંયા તમે જુઓ તો આ Z બને છે, તો આ 45 ડિગ્રી થશે, બરોબર છે. બાકી દરેક લેક્ચરની અંદર હું તમને કહું છું કે કઈ રીતના લખવું, તો એ તમે એ પ્રમાણે જોઈ લેવાનું કે આ ઇમારત છે ને આ ટાવર છે, ઉચ્છેદ કોણ અહીંથી આટલો છે, અહીંથી અવક્ષેપ કોણ આટલો છે, યુગ્મ કોણ બને છે, જે કંઈ પણ ભાષાંતર કરવાનું હોય એ મેં તમને કીધેલું છે. દરેક લેક્ચરની અંદર આવો એક દાખલો હોય જ છે, વેરાયટી વાળો, બરોબર છે. અને સૌથી પહેલાં કયો કામ કરવાનું એ તમને ખબર જ છે, tan 45 વાળું. તો હું ડાયરેક્ટ આ કેલ્ક્યુલેશન કરીશ. tan 45 બરાબર AB ના છેદમાં BC. શું કામ આવું કર્યું? કારણ કે આપણને આખે આખી ઊંચાઈ જોઈએ છે, આ H આખે આખું આપણે જોઈએ છે. ક્લિયર છે? H આખે આખી જોઈએ છે, ટાવરની કુલ ઊંચાઈ ગોતવાની છે. તો અહીંયા BC પહેલાં જોશે આપણે, AB બરાબર BC થશે, તો BC બરાબર કેટલું થઈ જશે મિત્રો? 7 મીટર થઈ જશે. હાલો આટલું રેડી થઈ ગયું. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો tan 60 ડિગ્રી. tan 60 ડિગ્રી માટે DE ના છેદમાં AE આવશે, અને AE એટલે BC. AE ને BC બે સરખા છે, કારણ કે જેટલું નીચે હોય એટલું જ ઉપર માપ હોય, બરોબર છે. tan 60 એટલે √3 થશે. DE આપણને ખબર નથી. AE કેટલો છે? તો કે 7 છે. ક્લિયર છે? તો DE બરાબર કેટલો આવી ગયો મિત્રો? 7√3. 7√3 મીટર. રેડી છે? આખે આખું આપણે ઇમારત ગોતવાની છે. BC અને AB અને EC બે સરખા થશે, તો અહીંયા CD બરાબર EC પ્લસ DE. હવે EC છે કેટલું થશે મિત્રો? 7 થશે, અને આ 7√3 છે. તો ટાવરની ઊંચાઈ આવી ગઈ 7 કૌંસમાં √3 + 1 મીટર, બરોબર છે. 7 કૌંસમાં √3 + 1 આટલા મીટર છે એ ટાવરની ઊંચાઈ થશે, કુલ ઊંચાઈ. રેડી છે ભાઈ? તો ખાસ જોઈ લેજો અને દાખલો ખાસ ગણી લેજો, બરોબર છે. ચાલો નેક્સ્ટ 7મો પૂરો થયો. 8મો દાખલા પહેલાં પાછું એકવાર તમને યાદ કરાવી દઉં ભાઈ કે આપણો ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. કોઈ પણ મિત્રોને હજુ પણ એવું લાગે છે કે આપણે મેથ્સમાં કંઈ કાચા છીએ અથવા તો થોડાક 2-4 ચેપ્ટરો શીખવાના બાકી રહી ગયા છે, તો આ કોર્સ તમારા માટે બેસ્ટ બનવાનો છે. આ બધી અલગ અલગ વિશેષતાઓ છે. અત્યારે તમારા માટે આ જે ખાસ છે વિડીયો જેમને જોવાના છે એ બધા
વિડીયો માટેના સોલ્યુશન મળી જશે, કન્સેપ્ટ આધારિત બધા વિડીયો મળી જશે, સૂત્ર માટે અલગ નોટ્સ થઈ જશે, બરોબર છે, શોર્ટ નોટ્સ છે, બરોબર છે, પ્રીમિયમ લેવલનું મટીરિયલ તમને એમાં મળશે, મોડેલ પેપર છે બ્લુ પ્રિન્ટ આધારિત. અને ભાઈ આ તમે જોશો શોર્ટ નોટ્સ તો એમાં મેથ્સ અને સાયન્સ બંનેનું હશે હો, મેથ્સ અને સાયન્સ. કોર્સ ભલે મેથ્સનો રહ્યો પણ સાયન્સનું મટીરિયલ મોકલું છું કે જેથી કરીને કોઈ મિત્રો છે સાયન્સમાં સ્ટ્રોંગ છે, મેથ્સમાં નબળા છે તો એ અહીંથી રિવિઝન કરી શકે અને મેથ્સને સ્ટ્રોંગ કરી શકે. રેડી છે? પણ આ બધી વસ્તુ છે મિત્રો 499 રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી માટે તમને આપવાનું છે. બરોબર? જેમને પણ એવું લાગે કે આપણે ખરેખર મહેનત કરવાની છે, ટાટ સેકન્ડરીમાં આ વખતે ગમે એમ થાય ફાઇનલી આપણે સિલેક્શન કરવું છે તો આ કોર્સ તમને બેસ્ટમાં બેસ્ટ રહેવાનો છે. 15મી ઓગસ્ટની આ ઓફર કન્ટિન્યુ જ રાખવાની છે. હવે તો કોઈ પણ મિત્રોને લાભ ના મળે એવું આપણે રહેવા દેવાનું નથી થતું. તો આજે જ મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આ કોર્સ જોઈન કરો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ શું કહે છે મિત્રો? 10.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાકાર વાટકાની અંદરની સપાટીને કલાઈ કરવાનો રંગ 16 રૂપિયા પ્રતિ 100 સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે કેટલો થશે? પાઈની કિંમત 22/7 છે. હવે અર્ધ સપાટી, આ વક્ર સપાટી આવશે ભાઈ, વક્ર સપાટી, બરોબર છે, 2πr². આ પણ દાખલો લગભગ 1-2 વાર રિપીટ થઈ ગયો છે. પાઈની કિંમત 22/7 છે અને આ 10.5 એટલે કે 21/2 થશે. 21/2, બરોબર છે. આ એકવાર બગડો ગયો, એકવાર અહીંયા જશે અને અહીંયા 3 થશે. 21 તેરી 63 થશે અને આનો ગુણાકાર કરશો એટલે 693 એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર. હવે 100 સેન્ટીમીટર સ્ક્વેર 16 રૂપિયા છે તો આનો હિસાબ કરી નાખવાનો છે. 100 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ₹16 તો 693 સેન્ટીમીટર સ્ક્વેરે 16 ગુણ્યા 693/100 આટલા રૂપિયા થશે. બરાબર છે? આનો હિસાબ કરી કમેન્ટમાં આન્સર આપી દેવાનો. બરાબર? અને મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું, તમે જોવો તો ખરા યાર, હે ને? ખાસ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરો જેથી કરીને એ પણ આવું તમારી સાથે સાથે કોમ્પિટિશનમાં લાભ લઈ શકે. રેડી છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે મિત્રો? 9મો દાખલો છે. આ વેરી મોસ્ટ આઈએમપી છે 12મા ચેપ્ટરનો 10મા ધોરણની અંદર. બરોબર છે? એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક આકારનો છે. તો બધા મિત્રોને ખબર જ હોય કે આ રીતના અર્ધગોલક હોય, મતલબ નળાકાર હોય તો એની ફરતે આવી રીતના અર્ધગોલક હોય, આવી રીતના અર્ધગોલક હોય. આવી એક કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ તો બધા લીધી જ છે, બરોબર છે? હા, કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 mm છે. અહીંયા mmમાં આપ્યું છે તો આ 14 mm છે, આ 14 mm છે. રેડી છે ભાઈ? નેક્સ્ટ કુલ વ્યાસ છે 5 mm છે તો આ વ્યાસ છે કેટલો છે? 5 mm છે. રેડી છે? તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તમારે ગોતવાનું છે ભાઈ. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર હવે કેટલું થશે? તો કે પહેલા તમે નળાકારનું વક્ર પૃષ્ઠફળ થશે એટલે નળાકારનું c હશે પ્લસ 2 વખત અર્ધગોલક આવશે, અર્ધગોલકનું c હશે. c હશે એટલે કર્વડ સરફેસ એરિયા, કર્વડ સરફેસ એરિયા. બરોબર છે? નળાકાર માટે શું થશે? તો કે 2πrh થશે. બે માટે ત્રિજ્યા સમાન રહેશે. બરોબર છે? તો આ 2 અને 2πr². નળાકારની ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ કેટલી થશે મિત્રો? h બરાબર કુલ ઊંચાઈ 14 છે. આ છે એ 5 છે એટલે આ કેટલું થશે મિત્રો? 5/2 થશે. બરોબર? આ કેટલું થશે? 5/2 થશે. બરોબર? તો 5/2 એટલે 5/2 એટલે આખું 5 બાદ થશે. 14 - 5 એટલે કેટલા આવશે મિત્રો? 9 mm. 9 mm છે એ નળાકારની ઊંચાઈ થશે. બરોબર ને? તો આ 2πr આટલું કોમન કાઢી નાખશો એટલે h પ્લસ 2r થશે. આ 2 કૌંસમાં 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી છે? 5/2 કૌંસમાં h એટલે 9 પ્લસ 5. એ છે? બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખો, તમારું કામ પૂરું થઈ જશે. આ દૂડી ગયા, 9 ને 5 14, 7 દુ 14, આ 22 ગુણ્યા 5 ગુણ્યા 14/7, આ 7 દુ 14, બરોબર છે? 220 mm સ્ક્વેર. mm સ્ક્વેર છે આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? કે કેલ્ક્યુલેશનમાં જોઈ લેજો કંઈ ફેરફાર હોય તો. બાકી તમને ખાલી મેઇન તો આ જ સમજવાનું. આના સૂત્ર આવડતા એટલે કેલ્ક્યુલેશન તો પછી થઈ જાય, પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. હો ભાઈ, પ્રેક્ટિસ પ્રોપર કરેલી હશે તો જ તમને આવડશે, નકર નહીં આવડે. બરોબર છે? એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 10મો દાખલો. 10મો દાખલો છે મિત્રો, અહીં તમે જોઈ શકો છો.
આંકડાશાસ્ત્ર પરીક્ષામાં ના હોય એવું તો બને જ નહીં ભાઈ. આ ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે એ પ્યોરલી હોમવર્કમાં છે. એક્સ અને વાય કેટલો આવે બરાબર એ તમારે મને કમેન્ટની અંદર કહેવાનું છે, કારણ કે આ દાખલો છે એ બીજી ત્રીજી વખત રિપીટ થાય છે. અને હવે તમને ન આવડતું હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાય, આવી કહેવત છે ને ભાઈ. બસ એ ધ્યાનમાં રાખવાનું, બીજું કંઈ નહીં બરાબર ને. તો આંકડાશાસ્ત્રનો દાખલો છે, જેમની પણ કમેન્ટ આવશે એ મને હું સમજી જઈશ કે અમને પ્રેક્ટિસ થઈ ગઈ, આ દાખલો આવડી ગયો ભાઈ, 100%ની વાત છે. અને આ ખૂટતી આવૃત્તિવાળા દાખલા તમને 5-5 માર્કમાં પૂછાય, તો ખાસ ધ્યાનમાં રાખજો, ગણી લેવાનો છે, કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર. અને ક્યાંય ન આવડે તો કમેન્ટની અંદર આન્સર આપજો, તો નેક્સ્ટ ટાઈમ હું પાછું કરાવી દઈશ, બરાબર છે. બાકી જો કે કરાવવાની જરૂર નથી, અગાઉના વિડીયો તમે ફંફોડ્યા હશે, તમને આઈડિયા આવી જશે. રેડી છે ભાઈ? ચાલો, તો આ હોમવર્કમાં છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો તો મિત્રો, આજનો આ 10 દાખલાનું જે મિશન હતું આપણું અહીંયા ક્લિયર થાય છે. ખાસ આવા પ્રકારના દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને 4 માર્કના અને 5 માર્કના દાખલામાં કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેવાનું જ નથી. આ 22મો લેક્ચર એટલે કે 220 દાખલા ટોટલ મોસ્ટ આઈએમપી કમ્પ્લીટ થયા. એમાં એવું માની લઈએ આપણે કે અમુક દાખલાઓ રિપીટ થતા હોય તો 200 દાખલા તમારા ક્લિયર થઈ જ ગયા છે, ટોપ લેવલના. કેવા? ટોપ લેવલના, બરોબર છે. તો આ સિરીઝને કન્ટિન્યુ જેને જોઈ છે એમને મેથ્સની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી. પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તકલીફવાળું રહેશે, બરોબર ને. તો વારંવાર મિત્રો હું તમને એ જ કહીતા રાખું છું કે પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ કરજો, એટલે પ્રેક્ટિસ કરી લેજો, બરોબર છે. અને જેમને પણ હજી વિડીયોને લાઇક નથી કર્યો એ વિડીયોને લાઇક કરી દેજો. આ જે લેક્ચર કમ્પ્લીટ થયો છે મિત્રો, એમની સોલ્યુશન પીડીએફ છે આપણે ટેલિગ્રામમાં મૂકી દેશું, તો એ ખાસ એમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તો ટેલિગ્રામની અંદર આપણે સોલ્યુશન પીડીએફ પણ મૂકી દઈએ છીએ. રેડી છે? તો ખાસ જેમને હજી પણ કન્ફ્યુઝન છે તો કોર્સની અંદર જોડાઈ જજો, બરાબર છે. અને મોડેલ પેપર પણ આપણે ટૂંક સમયની અંદર સેપરેટલી ઘણા મિત્રોની રિક્વેસ્ટ છે કે સાહેબ આપણે ખાલી પેપર લેવા હોય તો આપણે એવી પણ કંઈક સુવિધા કરી આપશું, જેથી કરીને કોઈ મિત્રોને ખાલી પેપર સોલ્વ કરવા છે તો એ પણ કરી શકે. રેડી છે ભાઈ? ચાલો, તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ, જય હિન્દ.